એમાં મોરબી જિલ્લો એક નહીં, સમગ્ર ગુજરાતની સમસ્યા છે. સરકાર એમાં સારું બધું આપણો જિલ્લા પંચાયતને શું જાય એ બધાની વિનંતી કરું છું. કારણ કે સરકાર કંપનીને કહેવા મધ્યસ્થ સરકાર બોલવાના છે. કંપનીને આપણા વચ્ચે સરકાર કહીએ કે આને વળતર મળવું જોઈએ અને ક્યાંય પણ નાની મોટી સમસ્યા હોય ખેડૂતોને શું થાય તો એ બધાએ આપણે જિલ્લા પંચાયતને સમજાવવો જોઈએ સરકાર. हमारी पण न्याय पण जिला पंचायतनी वहीवटी वर्किंगना अंदर सारा काम क्यां थतो होय એટલે ખાલી શુભેચ્છા પાઠવીને અમારી વાત પૂરી કરી. મોરબી જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક હતી. તમામ વિભાગોના ચોમાસા પહેલાં જે કાર્ય કરવાના હોય એ કાર્યની બેઠક લીધી. પ્રિમોન્સૂન કાર્યક્રમ હોય, પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેઠક હતી, પછી આરએનબી જિલ્લા પંચાયત અને તાલુકા ભાઈ સ્ટેટના પણ રસ્તાના પણ ક્યાંયને પણ કાંઈ પ્રશ્ન હોય એમની પણ બેઠક હતી અને ખૂબ સારી રીતે અધિકારી સાથેની બેઠક થઈ છે. કોઈ અમારા ધારાસભ્યના પ્રશ્નો હતા ને અને કોઈ બીજી બાબતની પ્રશ્નોની ચર્ચા થઈ નથી. જૂન મહિના પૂરો થઈ ગયો છે અને હજુ વરસાદ એને લઈને ખેડૂતો માટેની કોઈ તકેદારી પીવાના પાણીની કોઈ ક્રિયા એના માટેની કોઈ વાતચીત થઈ છે. બધી ટાઈપની તમામ વિભાગોની પીવાના પાણીથી માંડીને આગામી ચોમાસાની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની બેઠક લીધી છે અને ક્યાંય પણ સંભવિત વરસાદનો જે આંકડાઓ તૈયાર કરી અને તમામ ડેમો ઉપર જ્યારે મોનિટરિંગ કરવાનું હોય આ દિશાની એમની સૂચના બધાને આપી છે કલેક્ટર સાહેબે. આજે જિલ્લા પંચાયત મુકામે મોરબી મુકામે નવી જે ટીમ આપણી ચૂંટાઈને આવી છે એનું પહેલી સામાન્ય સભાના અંદર જે નોખા ચેરમેનો જે નિમણૂક થયા છે એમને બધાને શુભેચ્છા પાઠવી છે. આખી ટીમને પણ શુભેચ્છા પાઠવી છે. સાથોસાથ આવનારા 5 વર્ષના અંદર મોરબીના અંદર જે અનેક પ્રકારના વિકાસના કામો છે એમાં બધા ભેગા રહી અને મોરબી માટે મહેનત કરી અને સારું કામ કરે એવી બધાને શુભેચ્છા પણ પાઠવી છે. ઉપરાંત જે વીજ લાઇનનો પ્રશ્ન પણ આમાં સામાન્ય સભામાં વીજ લાઇનનો પ્રશ્ન જે સામાન્ય સભામાં મૂકવામાં આજે આવ્યો હતો એને સર્વ અનુમતિથી રાજ્ય સરકાર પાસે મોકલી અને આનો યોગ્ય જે વળતરનો જે પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો એનો યોગ્ય નિર્ણય સરકાર ભેગી રહીને લે એ પ્રકારની પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને એમાં સર્વ અનુમતિથી બધાએ હાથ ઉપર કરી અને આ વિષયને પાસ કરાવીને ઉપર સુધી મોકલાવ્યો છે. આ બાબતે સાંસદ તરીકે તમે કોઈ આ બાબતે રજૂઆત કરી હોય કે કાંઈ? રાજ્ય સરકારના લેવલે ધારાસભ્યોએ સંસદોએ વિષય જે છે એ સરકાર સામે મૂકેલો છે અને ખૂબ પોઝિટિવલી આવનારા સમયની અંદર સરકાર પણ એને યોગ્ય દિશા દેશે એવું અમારા બધાની ખાતરી છે.